ઘણી બધી સ્કૂલોમાં કાલે ધોરણ 9માં ગણિતનું પેપર છે વિદ્યાર્થી મિત્રો। એક વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે મેં, જેમાં આપણે વિભાગ એ ની વાત કરી હતી। 10માંથી 10 માર્ક્સ તમે કેવી રીતના લઈ શકશો, આ વિડીયો જોયા પછી એ વિડીયો પણ જોઈ લેજો। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। 9 પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સના, તો ધ્યાનથી જોજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો ક્વેશ્ચન છે 2 અને 3 વચ્ચેની 3 સમય સંખ્યા। તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ઉપર નીચે શું કરી દઈશું આપણે 10 10 થી ગુણાકાર કરી દઈશું, તો 20/10 30/10, તો તમને જવાબ મળી જશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ સરખા છે, જો છેદ સરખા ના હોય તો આપણે લસા લઈને છેદ સરખા કરીશું, પછી ઉપર નીચે 10 10 વડે ગુણાકાર કરી દઈશું। એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો અહીંયા તમે જોઈ શકો છો 27, એની જગ્યાએ આપણે શું લખી શકીએ 3 ની 3 ઘાત। એ જ પ્રમાણે બધાને કન્વર્ટ કરવાનું છે, અને પછી શું થશે ઘાત અને ઘાત બંને ઘાતોનો ગુણાકાર થશે, અને આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 0 આવશે। તમારા માટે સ્પેશિયલી મેં ઓલરેડી લખી દીધું છે, જો તમે ના ફાવતું તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને આઈડિયા આવી જશે। એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન એકદમ સિમ્પલ છે, x બરાબર 2। એનો મતલબ કે જ્યાં તમને x દેખાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાં શું કરી દઈશું આપણે 2 લખી દઈશું, સિમ્પલ વસ્તુ છે, તમારો આન્સર આવી જશે। એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન તમારા માટે મેં ઓલરેડી ગણી રાખ્યો છે, અને તમારે સૂત્ર યાદ રાખવાનું છે, a નો ઘન, b નો ઘન, c નો ઘન -3abc હશે, તો એનું સૂત્ર શું આવશે। જો તમને સૂત્ર આવડતું હશે તો તમારે એમાં ખાલી કિંમત જ મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો। એના પછી પાંચમા નંબરનો ક્વેશ્ચન ઘનફળ શોધવાનું છે, તો આપણે શું કર્યું સૌથી પહેલા x કોમન કાઢી લીધો, તો x² - 4 અને a² - b² નું સૂત્ર વાપરી દીધું, a - b a + b, ત્રણ વસ્તુ મળી ગઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી વિભાગ એ માં પણ પૂછાઈ જાય। આપણને ખબર છે x અક્ષ y અક્ષ, સમક્ષિતિજ રેખાને x અક્ષ કહેવાય, શિરોલ્લંબ રેખાને y અક્ષ કહીશું, જ્યાં ઇન્ટરસેક્ટ થશે ઉગમ બિંદુ કહીશું, એના યામ 0 0 થશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો કયા ચરણમાં છે a + b, તો 3 અને 2 નો સરવાળો કરીએ 5, એટલે કે ધન આવ્યો, અને -9 + 10 એ પણ ધન આવશે। x અને y બંને યામ ધન છે, તો પ્રથમ ચરણ આવશે વિદ્યાર્થી મિત્રો। ઋણ x અક્ષ ધન y અક્ષ, તમે આનો સ્ક્રીનશોટ લઈ લેવો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોજો, કારણ કે આનામાંથી કાલની પરીક્ષામાં 100% પૂછાશે જ। એના પછી આગળ જે વિદ્યાર્થી મિત્રો કયા અંગો સમાન છે, તો પહેલું પહેલા સાથે, બીજું બીજા સાથે, ત્રીજું ત્રીજા સાથે, 3 ખૂણા સમાન થશે અને 3 બાજુ સમાન થશે। આઠમા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ચેપ્ટરમાંથી 50 માર્ક્સની પરીક્ષામાં 15 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાશે, તો તમને બધી શરત ખબર જ હશે, ખૂબા 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 બાબા બા શરત કાકબા શરત, એમાં તમારે વાપરવાનું, અને પછી બાય CPCT તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો। એના પછી 9મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 થશે। a અને c નો સરવાળો 180 થશે, એ જ પ્રમાણે b અને d નો સરવાળો 180 થશે। a અને b ની કિંમત આપેલી છે, તો 180 માંથી આપણે બાદ કરી દઈશું, તો આપણને આન્સર મળી જશે। એના પછી 10મા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% પૂછાશે, હેરોનના સૂત્ર। અહીંયા તમને ખબર જ છે હેરોનનું સૂત્ર શું થાય, વર્ગમૂળમાં s, s - a, s - b, s - c। s શું છે અર્ધ પરિમિતિ, કઈ રીતના મળશે, બધી બાજુનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના, s મળી જશે। a b c આપણને ખબર જ છે, કિંમત મૂકશો એટલે શું આવી જશે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવી જશે। 11મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચેપ્ટરમાંથી પૂછાય છે, p/q ના સ્વરૂપમાં દર્શાવો। એક નંબર રિપીટ થતો હોય 10 વડે ગુણાકાર કરવાનો, અહીંયા 2 નંબર રિપીટ થાય છે 100 વડે ગુણાકાર કરીશું, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું, p/q ના સ્વરૂપમાં તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે। આ જ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે, સ્ક્રીનશોટ તમે વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। એના પછી 12મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 64 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 4 નો ઘન થશે, તો એ જ વિદ્યાર્થી મિત્રો લખવાનું છે, અને છેલ્લે આપણે 8 નો વર્ગ કર્યો, એને તમે સોલ્વ કરશો એટલે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 135 આવશે। કાલના પેપરમાં આનામાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારું પેપર પૂછાશે, અને રકમ પણ ચેન્જ નહીં થાય, તો આખા વિડીયોને અંત સુધી જરૂર જોજો। એના પછી વિદ્યાર્થી મિત્રો 13મા નંબરનો દાખલો એક બહુપદી, અને તમને કીધું છે કે એનો એક અવયવ x - 1 છે, તો આપણે શું કરવાનું એના બરાબર 0 લઈ લેવાનું, તો x બરાબર 1 મળી ગયું, તો જ્યાં પણ x દેખાય ત્યાં આપણે 1 મૂકી દઈશું, અને k ની કિંમત આપણને મળી જશે, સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી 104 ની 3 ઘાત, તો 104 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 100 + 4 નો ઘન, a + b નો ઘન, એનું સૂત્ર મેં બાજુમાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો। 15મા નંબરનો દાખલો 2.4 માંથી પૂછાયો છે, 2-3 રીત છે, મેથડ 2-3 રીત છે આની, તમને જે ઈઝી લાગે એનાથી તમે કરી શકશો।
એના પછી 16મા નંબરનું ક્વેશ્ચન, સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહેવાય, શિરોલંબ રેખાને વાય અક્ષ કહીશું. એક્સ યામ 4 હોય, વાય યામ -2 હોય તો કયું ચરણ આવશે? ચતુર્થ ચરણ આવશે. 17મા નંબરનું ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, બે બાજુ સરખી હોય તો બે ખૂણા સરખા થશે અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો એ જ કોન્સેપ્ટ અહીંયા આપણે વાપરવાનો છે વિદ્યાર્થી મિત્રો. 18મા નંબરનું ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, ફરીથી છઠ્ઠું ચેપ્ટર છે. ખુખુબા શરત મુજબ થઈ જશે બંને ત્રિકોણ એકરૂપ, અને એકરૂપ થઈ જાય પછી આપણે બાય સેપ્લિસિટી લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. આ જ પ્રમાણે તમારે પરીક્ષામાં ગણવાનું છે. પક્ષ લખવાનું એટલે કે જે આપેલું હશે, સાધ્યમાં જે સાબિત કરવાનું, પછી આકૃતિ દોરો અને પછી સાબિતી લખો, એટલે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. 19મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો છે. કાટકોણ ત્રિકોણમાં કોણનો વર્ગ કરીશું, બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. તમારા પાસે ભાવિકનું સ્વાધ્યાય પત્ર હશે તો તમે ક્વેશ્ચન જોઈ લેજો. જવાબ કેટલો આવશે? 30 આવશે. ત્રિજ્યા કેટલી આવશે? 15 આવશે, પણ આપણે વ્યાસ શોધવાનું કીધું છે એટલે કે 15 ના ડબલ કરી દઈશું તો જવાબ કેટલો આવશે? 30 આવશે. એના પછી 20મા નંબરનો દાખલો. અહીંયા વિદ્યાર્થી મિત્રો 6, 8, 10 પાયથાગોરસની ત્રિપુટી બની જશે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય, સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો 8 આપેલો છે, વેધ 6 આપેલો છે. જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. એકમ લખવાનું ભૂલતા નહીં. એના પછી 21મા નંબરનો દાખલો છે. અસમય સંખ્યા શોધવી છે. સમય સંખ્યા શોધવી કે તો જે પહેલો દાખલો કર્યો તો એ પ્રમાણે કરવાનું. અસમય સંખ્યા શોધવાની કહેશે તો આપણે ભાગાકાર કરવો પડશે વિદ્યાર્થી મિત્રો, અને પછી ડોટ ડોટ કરીને લખી દેવાનું. એના પછી 23મા નંબરનો દાખલો છે. એ પણ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો. અને 24મા નંબરનો દાખલો, a + b + c = 0 હોય તો તમારે ઘન શોધવો હોય 3 × 3 નો તો આ સૂત્ર છે એ યાદ રાખવાનું. એના માટે તમારે a + b + c બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો અને 25મા નંબરનો દાખલો, બહુપદીની ઘાત જણાવો. તો જે સૌથી મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. પહેલામાં 2 ની ઘાત 3 છે તો બંને ઘાતોનો ગુણાકાર થાય. 3 દુ 6 જવાબ આવશે. અને બીજામાં તો સિમ્પલ 8 દેખાય જ છે. એક્સ અક્ષની ઉપર અને વાય અક્ષની ડાબી બાજુ બીજું ચરણ આવશે. અને બિંદુ 1, 0 વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ ઉપર આવશે, કારણ કે એનો વાય યામ 0 હોય અને એક્સ યામ 0 હોય તો વાય અક્ષ ઉપર આવશે. ટોટલ 50 દાખલા છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 26 દાખલા જોયા. નેક્સ્ટ વિડીયો હશે, આઈ બટન ઉપર ક્લિક કરશો તમને લિંક મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. કાલના પેપરમાં આ જ દાખલા વિદ્યાર્થી મિત્રો પૂછાશે, તો સબસ્ક્રાઇબ કરી દેજો. 10મા ધોરણ માટે પણ આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. વિડીયોને લાઇક કરી દેજો, દોસ્તો સાથે શેર કરો. કાલનું પેપર તમારું જબરજસ્ત હશે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.